चलती है पवन, क्यों झूमे है गगन, क्यों मचलता है मन, ना तुम जानो ना हम, ना तुम जानो ना हम। तारी रारी रा रा ता ता। हो 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 हो। शाम सवेरे तेरी यादें आती हैं, आके दिल को मेरे यूं तड़पाती है। हो सनम मोहब्बत की कसम, Happy, Annie, Annie, Vasri, Happy. Oh, boy, Nana, Nani, Anna, Nanny. I love you. Iki, I love you. Start. Jian is too tiny to convey his feelings, but you surely know that how much he loves you, and we love you loads. Love you more. Happy, Happy anniversary. anniversary. Thank you so much. We can't thank you enough for being there. Bye. Hope you like the video. Yay! Oh, no, wait. I think there are some more people. What do you think? Really? Yeah, I think some more people would love you, right? Y'all are lovable like that. Actually, let's go check. Happy anniversary to my most favorite couple and many years of togetherness. God bless you. Lots of love. Sanju Parul. Wish you all the best. Hi Nikhil, Tarla, congratulations on your 38 years of togetherness. We are very happy for you. નિખિલ, આપણે છેલ્લા ઘણા વર્ષોથી એટલીસ્ટ 40 વર્ષોથી we have been સાથે ફર્યા છીએ. ઘણા બધા મેમરીઝ અને ઘણી બધી એક્સપિરિયન્સીસ we have gained together. એમાં મોસ્ટ રિસન્ટ one, we had been to Austria, Iceland and Oktoberfest. Austria, one experience I want to share, traveling to Alpine route was a great experience, which was suggested by you. તરલા કેટલી યાદની વાત કરું આમાં. આપણે દરેક જગ્યાએ સાથે મળીને કરેલું કુકિંગમાં બધી ગડબડ, પછી આપણે મહાબળેશ્વર ગયેલા, એ સાયકલ રાઈડ કે જે કોઈ ભૂલાય. અને બીજું ખાસ તો આપણી કાશ્મીરની કશ્યન વેલી રાઈડ, કે ઉપર જઈને થતું હતું કે આપણે અહીંયા આવ્યા જ કઈ રીતના, બધું યાદ આવે છે. અને નિખિલભાઈ, ઓલો આપણે દોડીને ટ્રેન પકડી હતી દિલ્હીથી, ટ્રેન ચાલુ થઈ ગયેલી ને બધાના બિસ્તરા પોટલા ફેંકીને અંદર ચડ્યા હતા ને બધું, એ તો કંઈ ભૂલાય એવું છે જ નહીં. એટલી બધી સારી યાદો છે. અને કંઈક યાદ રહે એવું બી છે નિખિલભાઈ, કેન્યાની ટ્રીપ, એમાં તમારી ઓસ્ટ્રીચ રાઈડ યાદ આવે છે? કાંઈ ભૂલાતું જ નથી. શું સરસ. હજી ડ્રાઈવરનું હસતું મોઢું યાદ કરું છું ને તો હજી અમે બધા હસીએ છીએ. એટલે તમને તો તમારી ટચલી આંગળી જોશો એટલે યાદ આવી જ જવાનું છે. અને તરલા, તારી સૂકી ભેળ, એનો મસાલો, અમે તો શું હજી અમારા છોકરાને બહુ તને બહુ યાદ કરે છે કે ઓહો તરલા આંટીની સૂકી ભેળ. એટલે દરેક ટ્રીપમાં એ મસાલો બહુ જ મજા આવે છે. નિખિલ, none of our trips, આપણી કોઈ પણ ટ્રીપ મસાલા ચાય અને તારી પાઉંભાજી વગર we have never completed. So this always brings energy to enjoy. બોલો નિખિલભાઈ. ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ. હું છેલ્લે કહી દઉં,
અને આ અમારા દિલથી છે, અમે કહીએ કે ન કહીએ પણ સદાય અમારી વિશેષ તમારી સાથે રહેશે. બાય. Hi Nikhil. We have been close to both of you since long, and we love the way you get mad at each other. MAD. This shows that you are made for each other. Your companionship can be explained as Nikhil invites, Tarla hosts, Nikhil hosts, Tarla cooks, Nikhil cooks, Tarla serves, Nikhil serves, Tarla relishes, Nikhil plans vacation. Tarla shops and enjoys. That is Your your chemistry. chemistry. Happy anniversary. You are made for each other. समझे? Tarla, catch. આજ મુબારક, કાલ મુબારક, દરિયા જેટલું વાલ મુબારક. તરલા અને નિખિલભાઈને લગ્નની સાલગીરા મુબારક. નિખિલભાઈ, તરલા, તમને બંનેને લગ્ન દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. નિખિલભાઈ, તમે તો યાર રોજ યાદ આવો અમને, કારણ કે સવાર પડે ને તલ્લવી કહી દે ચા બનાવ તારી, તો ચા બનાવવાનું આવે ત્યારે તમે જ યાદ આવો કે આ નિખિલભાઈ હોય તો કેવી સરસ ચા પીવડાવે. અત્યારે અમારે એવું છે, લોકડાઉનમાં જેવી અમારા હાથે ચા બને એવી પી લેવી પડે, પણ થોડું ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું પણ તમને યાદ કરીને હવે ચા થોડી સુધારતા જઈએ જેવું લાગે છે. હવે કદાચ તમે આવો તો તમને કદાચ ચા પીવડાવીશ તો તમે કદાચ થોડા ઘણા માર્ક આપશો કે ભાઈ સારી બનાવે છે. હવે બાકી ક્યારે પણ કંઈ પણ વસ્તુ હોય તો અમને તમે તો ઘણી બધી ટાઈમે યાદ આવો, કારણ કે તમે જે કોઈ પણ વસ્તુમાં મેટિક્યુલસલી તમે વસ્તુ કરી આપો ને, એવી એક તમારામાં એક આર્ટ છે, અને બધું તમે એકદમ લાઇવલી લઈ લો છો, અને કંઈ પણ વસ્તુ તમને ડિફિકલ્ટ લાગતી જ નથી. એટલે યુ આર ઓલવેઝ રિમેમ્બર્ડ ઇન એવરીડે શિડ્યુલ. એટલે તમને તો અમે ભૂલતા જ નથી કોઈ દિવસ. એટલે તમને લગ્ન દિવસની શુભેચ્છાઓ અમે રોજ આપીએ છીએ અને રોજ આપતા રહીશું. બસ બાકી તો તમે ખૂબ સારું જીવો, બંને જણા ખૂબ તંદુરસ્તમય જીવો, આનંદથી જીવો. તમે આનંદ તો ખૂબ કરો જ છો, હજુ પણ એમાં આગળ વધો. અને હવે કદાચ લોકડાઉન પછી તમે એટલું બધું ટ્રાવેલિંગ કરો છો, હવે આ લોકડાઉનમાં ખબર નહીં, ટ્રાવેલિંગ તો બંધ થઈ ગયું, પણ કદાચ આગળ વધે તો તમે આગળ ખુલે ત્યારે જ્યારે પણ ટ્રાવેલિંગ મળે તો તમે પાછા નવા ડેસ્ટિનેશન ટ્રાવેલ કરો. બસ એવી ખૂબ ખૂબ શુભેચ્છા, સાથે અમને પણ લઈ અને સાથે અમને લોકોને પણ ફેરવો. બસ એવી શુભેચ્છા અને ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. નિખિલભાઈ તરલાવી, wish you many happy returns of the day, happy anniversary. નિખિલભાઈ, સૌથી પહેલાં મને તમારું નામ લઉં તો મને એવું જ વિચાર આવે કે તમે હંમેશા બધાની મસ્તી જ કર્યા કરતા હો છો, પણ મેં પણ તમારી એક વખત બહુ મોટી મસ્તી કરી છે. યાદ છે 1 એપ્રિલના મેં તમને નીચે પેલો હાથી આવ્યો છે એની માટે મોકલેલા, અને તમે પાછા આવ્યા ત્યારે અમે લોકો ખૂબ બધા હસતા હતા. એમાં મને પણ બહુ મજા પડી ગઈ કે તમને મેં ઉલ્લુ બનાવ્યા. સેકન્ડ, હંમેશા અત્યારના રિયાના મેરેજમાં બી તમે મને બહુ જ હેલ્પ કરી છે. તમે મારા જેઠ છો, પણ મને એવું નથી લાગતું કે તમે મારા જેઠ છો. હું હંમેશા તમને એક મારા ભાઈ તરીકે જે મારે કેવું હોય હું તમને કહી શકું છું. અને તલાવી, તમે બી મને હંમેશા ખૂબ હેલ્પફુલ રહ્યા છો, અને એક મોટી સિસ્ટર તરીકે તમે બી મને હંમેશા એવા જ લાગો છો. હંમેશા બધાને તમે બંને ખૂબ ખવડાવો છો, મજા કરાવો છો, અને લાઈફ ટાઈમ તમે આવું અમને કરાવતા રહેજો. ગોડ બ્લેસ યુ. Hi Nikhil and Tarla, we wish you many happy returns of the day on your 37th anniversary. બસ મારે જે કંઈ કહેવું હતું એ બધું દીપાલીએ કહી જ દીધું. તમે બી એના મોટા ભાઈ છો, અને તમે જે રીતે અમને હેલ્પ કરો છો એની માટે આટલા વર્ષો આપણા ક્યાં સાથે જતા રહ્યા કંઈ ખબર પણ ન પડી, અને હજી પણ આગળના વર્ષો આવી રીતે જાય એવી હું ઈચ્છા રાખું છું. વી લવ યુ બોથ. સાંભળો છો, આપણે નિખિલભાઈને ક્યાં જવાનું છે, ઈશિતાએ સરપ્રાઈઝ પાર્ટી રાખી છે. પણ જશું કેવી રીતે? લોકડાઉનમાં તો પોલીસ વાળા ડંડા મારે છે પાછળ દુખે. પછી એક કામ કરીએ, આપણે વર્ચ્યુઅલી નિખિલભાઈને એનિવર્સરી વિશ કરી લઈએ. તું આવ બેસી.
નિખિલભાઈ તરલાબેન વિશ યુ હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી નિખિલભાઈ કલાબેન. Wishing you a very, very happy anniversary, dear Nikhil and Tarla. You are the pioneering couple in the formation of our BCG group, of which we have some wonderful memories. The holidays that we've spent together, be it at Pajgini or Devlali, Panhala or Harihareshwar, we have some wonderful memories with our children and family. And our bonding has become closer because of that. Nikhil, you have been an excellent organizer, and with respect to conducting the tour and the arrangements over there, you have been the best, because you have that as a very, very strong point in you, and that has made our trips very, very memorable. The catering department, right from the morning tea and breakfast to dinner at night, was always taken care of by you with utmost love and care. So thank you so much for all those wonderful memories. And once this situation is done, we are going to plan many, many more such trips with you in the lead. And here's wishing you a very, very, very happy anniversary and lots of years of happiness and togetherness. Thank you. Thank you. ये तो होना ही था, ये तो होना ही था. Dear Tarla and Nikhilbhai, wishing you very, very, very happy wedding anniversary. खुश रहो, मस्त रहो, enjoy your life together. Bye bye. Wish you happy anniversary, Nikhil and Tarla. Both of you are very caring, loving, and helpful. Whenever we go for vacation, we enjoy your company. Be safe and stay at home. Don't go out on your anniversary. Just see this video and make your day. Okay? અને નરેન એમ કે નિખિલ એટલે હાઇપર એક્ટિવ છે, કુલે ભમરો છે, રાઈટ? હે ને? બરોબર ને? Wish you happy anniversary. Enjoy a full day and night in house because of the lockdown. Okay? Bye. Bye bye. Bye. Cheers, Nikhil Bhai and Tarla. Wish you a very happy anniversary. Remembering you at this tea time. Missing your tea also. A good song dedicated from Nikhil Bhai to Tarla at this occasion. दिन महीने साल गुजरते जाएंगे, हम प्यार में जीते प्यार में मरते जाएंगे, देखेंगे देख लेना, देखेंगे देख लेना. Cheers, take care, all the best. Hi Nikhil Tarla, happy anniversary. Happy anniversary both of you. લોકડાઉનમાં નિખિલ મજા કરજે. Stay at home and enjoy. ઓકે, આજે અમારી બી એનિવર્સરી છે. Yes. એટલે કીધું આજે વિશ કરીએ અને આવી રીતે વિડીયો ઉતારીએ. ચલ બાય, હેવ અ નાઇસ ડે. Have a nice day. Bye. નિખિલભાઈ, તરલાબેન, આપને એનિવર્સરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ આપનું વરસ અને આગળના વર્ષો આપના ખુશીથી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. હેપી એનિવર્સરી નિખિલભાઈ એન્ડ તરલા. बार बार दिन ये आए, बार बार दिन ये आए, तुम जियो हजारों साल,
Happy anniversary. Happy anniversary. Anniversary. Nikhil bhai, I am missing your tea very much. જલ્દી મોકલો ચા. શું બનાવ્યું છે આજે? Thank you. Good luck. Hi Tarla, hi Nikhil. Today is your special day. So on this special day, I would like to say something about you both. From 3 decades, I and Rohit know this beautiful couple from inside out. Love you both, Tarla and Nikhil, and wish you a very happy wedding anniversary. Tarla and Nikhil and Tarla, they both are made for each other, and they both are so talented, so multitask people, so multitask couple. So many memories and so many beautiful incidents are there in our mind. But બધું તો ડિસ્ક્રાઇબ ન કરી શકાય, બિકોઝ આખી બુક લખશું એ લોકો માટે તો પણ ઓછી પડશે. એટલી સો I would like to describe in a words. They both are so talented, both are very enthusiastic, made for each other, lovable, very sensitive couple. They are like coconut from outside, they are strong, and inside they are very sensitive. They are shadow of each other, very charged and very electrified couple. Always unity ma they planned very well. હું એક એક્સપિરિયન્સ તમારી પાસે શેર કરવા માગું છું કે અમે લોકો જ્યારે માનસરોવર ગયા હતા. માનસરોવર યુ નો ઓલ કે કેટલું ડિફિકલ્ટ પ્લેસ છે. 12,000 ઉપર, ઠંડી એટલી, ઓક્સિજન ઓછો, કે જ્યાં અમારા ટુરિસ્ટ પણ અમને પ્રોપરલી ખવડાવી નહોતા શકતા. ત્યાં આ કપલ કિચનમાં જઈ અમારા માટે સૂપ, પાઉંભાજી, સ્વીટ ડિશીસ, બટેટાવડા, આ બધું અમને ખવડાવીને હેપી રાખતા હતા. ખાવામાં અને ખવડાવવામાં nobody will beat them. We are proud of you, Tarla and Nikhil, and you both have a so special place in our heart. And I want to express my love, and I want to dedicate one song for our friendship. ये दोस्ती हम नहीं तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. ये दोस्ती हम नहीं छोड़ेंगे, तोड़ेंगे. Happy anniversary, Tarla and Nikhil bhai, the evergreen couple of Vrindavan Society. May you have many more years of togetherness, but without any lockdown, so we can have parties also. Enjoy yourself. Happy quarantine anniversary! Nikhil Kaka and Kaki, wishing you a very happy anniversary. You're a true Shroff couple who make us believe that happiness is homemade. Whatever other circumstances, you're always jovial, full of life, and always entertain friends and family to the fullest. નિખિલ કાકા અને કાકીને જોઈને એક જ ચીજ યાદ આવે, નિખિલ કાકા દુનિયા ફરજો અને અમને પણ ફરાવતા રહેજો. Wishing you many years of togetherness, all the very best of health and happiness forever. Happy anniversary once again. Have a great time. Enjoy yourself. Hi Tarla. Hi Nikhil bhai. Happy anniversary. Wish you many more to come. I wish all the best things in your life. You enjoy properly. And Nikhil bhai માટે શું કહ્યું, નિખિલ ભાઈ તો મોર એનર્જેટિક, મોર એન્થુઝિયાસ્ટિક પર્સન છે. એવરી ટાઈમ, એવરી ડે, ગમે ત્યારે એમને કહો તૈયાર જ હોય, એમને કોઈ વાતની ના જ ન હોય. એમની મસાલા ચાય તો મેં બહુ યાદ કરી છે. અને તરલા સાથે સ્ટેપ બાય સ્ટેપ સોશિયલ વર્ક પણ કરે છે. સો they are both made for each other,
they live in their kingdom, they enjoy their life. I wish all the best thing in life, best future, all the things good in their life. So enjoy full swing in life. Okay, thank you very much. Message for Nikhil and Tarla. Wish you a happy anniversary. તમે બંને જણ એકબીજા માટે જ બન્યા છો. Always helping others, always smiling, always social. કોઈના સારા ખરાબ પ્રસંગે always you have been with us, and really we are proud of a very nice couple who take care of all friends, relatives, family members, and both you are totally fond of making good food, inviting friends and enjoying with them. You both are very much social, taking care of your children, and you have brought up your children also very nicely, and you are a proud parents of 2 daughters. So wish you all the best, and we are lucky, myself and Amita, that we are having friends like you who always make a value in our life. So wish you all the best and success in your life. Happy anniversary, Nikhil Kaka and Kaki. Most of the memories with Nikhil Kaka have been around food. One thing that we always bonded on. And when I was a kid, we always used to sit for lunch together. And one thing I remember was a roti eating competition when there was Singno Shak made, and we almost finished the whole house ka rotis. And he always used to irritate me by breaking my dahi, what Mota Mummy used to make separately for me. And Mota Mummy used to shout on him. Nikhil Kaka, you have always been the heart of the family and have entertained us throughout. We have never have to worry about food on the trips when you are around. Your planning is always Jabardast and Jordar. Pujari Pav Bhaji and Dal Pakwan was one of the finest thing you could have ever planned on the Baku trip. And the efforts taken by you to make it perfect to the taste. Haji sudhi daadma swad rahi gyo che. And most important, how can forget your efforts of carrying haversack with hot water throughout the trip to give us timely tea. Any kind of work given to you is done in jiffy, and we never have to be bothered that whether it will be done or not. We are rest assured. Very unlike your other brothers. Rather, you would call us 10 times and remind us for our own work. Kaki, hats off to you for always bringing positive energy and coping with Nikhil Kaka's enthusiasm, and always ready to welcome and host us for never-ending lunches, dinners and desserts, in spite sometimes there is... Hi Jian, this is Nana Nani. Wishing you a very happy anniversary. Hi Nikhil Kaka, Tarla Kaki. Wish you a very happy wedding anniversary. Nikhil Kaka, maybe I don't have the oldest of memories with you, but definitely the finest with you. There has never been a dull moment with you. Apra Shroff family most enthu and most active is undoubtedly Nikhil Kaka. And Nikhil Kaka, I can never ever forget Pujari Pav Bhaji in Baku. You were the only one from amongst all my kakas and the Shroff family who danced for my birthday video, which always have a special place in my heart. And as they say, like opposite attracts. So Tarla Kaki and Nikhil Kaka, you are a perfect example for this. And Tarla Kaki, you are always so much fun loving that there has never been a dull moment when you are around, and it really we really have a good time when you are there. So yes guys, wishing you once again a very happy anniversary, and love you lots. Take care. Yes. नमस्कार. आजच्या ठळक बातम्या. मी शोभना व्यास, श्री निखिल श्रॉफ आणि श्रीमती तरला श्रॉफना माझ्याबद्दल त्यांचा लग्नाचा वाढदिवस आहे त्यांना खूप खूप शुभेच्छा पाठवते आणि त्यांना सांगते की ते आमचे ग्रुप ॲडमिन आहे आणि ते आम्हाला खूप बरी चांगली जागावर फिरायला घेऊन जातात आणि खूप भरपूर पार्ट्या करतात आणि खूप मौज मजा मस्ती करतात.
ते आम्हाला खूप आवडते. मी त्यांना अजून पण असे जास्तीत जास्त वर्ष आपण करू तशी शुभेच्छा पाठवते. परत एकदा त्या दोघांना लग्नाचा वाढदिवसाच्या शुभेच्छा. नमस्कार. Hi Nikhil Shroff. Hi Tarla auntie. How are you? Shobna has wished you definitely and it was nice wishing to you. મિતેશ વ્યાસ તરફથી પણ લગ્ન દિવસની શુભકામનાઓ. મજે કરો અને આત્મનિર્ભર બનો. હવે તમારે આત્મનિર્ભર બનવાની ખાસ જરૂર છે. લોકો તો તમે મોકલો જ છે મને. સો એન્જોય યોર સેલ્ફ. આત્મનિર્ભર બનો. વન્સ અગેન હેપી એનિવર્સરી. થેન્ક યુ સો મચ. It's a celebration. Celebrate good times, come on. Let's celebrate. Yeah, yeah. Celebration. We gon' celebrate and have a good time. Everyone around the world, come on. It's a celebration. જય શ્રી કૃષ્ણ. નિખિલભાઈ તથા તરલા, તમને લગ્ન દિવસની શુભકામના અને શુભ અભિનંદન. શ્રીજીની કૃપા તમ પર ઉતરે અને તમારું કુટુંબ અને પરિવાર સુખ, શાંતિ અને તંદુરસ્તી ભોગવે એવી મારી ઈચ્છા છે. નિખિલભાઈ અને તરલા, જય શ્રી કૃષ્ણ. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપી મેરેજ એનિવર્સરી and heartiest congratulations both of you. Dear Nikhilbhai and Tallabhai, for this happy occasion, we have penned down few lines for you all both. So here it goes. Hope you like it. Dear Nikhil और Talla, आप दोनों का क्या है कहना? उन्होंने हमेशा सिखाया सबको सिर्फ देना. उनकी जोड़ी का है ये कमाल कि उन्होंने कर दिया खुशियों से सबको माला माल. निखिल और तल्ला की सोच है इतनी सबसे आगे कि उनके काम करने की स्पीड को देख के सब लोग भागे भागे. निखिल का कम्युनिकेशन एंड तल्ला का कोऑर्डिनेशन, भगवान ने बनाया है ये सुपर कॉम्बिनेशन. For any event, any occasion, any festival, don't take any tension. We have with us Nikhil bhai and Talla bhabhi to take care from the initiation to the execution. Together they are like बेल, कभी खट्टी, कभी मीठी, कभी तीखी, but definitely not moody. कुछ भी बोलो, मस्त है ये जोड़ी. Dear Nikhil bhai and Talla bhabhi. Happy anniversary to the most dynamic couple. Nikhil and Talla, your anniversary is a milestone where you can pause and look back at your life to cherish all the beautiful memories and bind yourself to all the wonderful promises that are yet to be fulfilled. Wish you a very happy anniversary. May your relationship grow as a wine. The older, the better. Both of you are a living example for Vodafone tagline, always happy to help. God bless you with a long life filled with love and togetherness always. Wishing you both a very happy anniversary. Stay blessed. Love you guys. હાય, સોરી પ્રિયલ, તને બહુ લેટ રિસ્પોન્સ આપ્યો છે, પણ પ્રસંગ બી એવો સરસ છે કે રિસ્પોન્સ તો આપવો જ પડે. આજે નિખિલ અને તલ્લાની એનિવર્સરી છે, તો સૌથી પહેલાં તો એ લોકોને મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર સો લોંગ જર્ની ટુગેધર. અને નિખિલ માટે તો એવું છે કે 45 યર્સથી અમે લોકો સાથે છીએ, સિન્સ કોલેજ ટાઈમ.
એટલે એની ઘણી બધી વાતો એના સ્વભાવથી તો ઘણા બધા પરિચિત હોઈએ જ. એક્સક્લુઝિવ અને યુનિક પીસ છે, એના જેવો કોઈ નહીં મળે, વન એન્ડ ઓનલી છે, એ જ તારા પપ્પા છે. અને એનર્જીથી ભરપૂર છે. અમે થાકી જઈએ, બધા થાકી જાય, પણ એ દોડતો હોય, એટલે અમે એને યંગ એન્ડ ડાયનામિક નિખિલ કહીએ છીએ. અને આજે આટલા વર્ષ થયા, એમાં જો ફરક આવ્યો હોય તો ખાલી એનું માથાનું છાપરું નીકળી ગયું છે, બાકી એવો ને એવો જ છે. હજી એનામાં એટલી જ એનર્જી છે જેટલી પહેલાં હતી. અમે લોકો થાકી ગયા છે, પણ એ નથી થાકતો. હવે આવા થનગનતા તોખારને ટેમ કરવા માટે તરલાને મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. એને એક ક્રેડિટ જાય છે કે આના જેવા માણસને એને ટેમ કર્યો અને સાચવી રાખ્યો. એટલે એક્સક્લુઝિવ છે તો તારી મમ્મી બી એક્સક્લુઝિવ હશે, નહીં તો એને આવી રીતે આવા માણસને રાખી ન શકાય. બાય ધ વે, નિખિલ બધાને મદદ કરવા માટે પહેલો અમારી સાથે તો અત્યાર સુધી એવું થયું છે કે જ્યારે બી મને જરૂર પડી છે, ક્યારેક બી સલાહની જરૂર પડી છે કે વોટ એવર, તો આઈ કેન ડેફિનેટલી બેંક ઓન હિમ. અને આઈ હેવ ઓલરેડી એક્સપિરિયન્સ્ડ સો મેની ટાઈમ્સ. કાંઈ બી પ્રોબ્લેમ હોય, કાંઈ બી મને સલાહ જોઈતી હોય, એને ખબર ન હોય તો બી 5 જણને પૂછીને સલાહ આપશે અને એ વિલ સી ટુ ઇટ દેટ ધ કામ થાય, કામ થઈ જવું જોઈએ. પણ એની એક વસ્તુ છે, પછી ઉઘરાણી કરશે કે કામ થયું, તું ગયો તો ત્યાં આગળ શું કીધું એણે, જો ન ગયું હોય ત્યાં સુધી મને છોડશે નહીં. એક્સક્લુઝિવ એ કામ એના હિસાબે થવું જ જોઈએ. અને એને એટલો એનામાં ઇન્ટરેસ્ટ કે આ વસ્તુ થાય તો આનું ભલું થશે, એના એટલા સારા વિશેષ છે હંમેશા. પણ મને લાગે છે ઇઝ ઇન અ રોંગ પ્રોફેશન. એને એકચ્યુઅલી હોસ્પિટાલિટી અને ટુરિઝમ બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં હોવું જોઈતું હતું. એક ખોટા બકલ બનાવે છે, પણ એ આખી દુનિયામાં જ ફરવા માટે સર્જાયેલો છે આ માણસ. એને મને લાગતું નથી કે કોઈ હવે ખાસ કોઈ કોન્ટિનેન્ટ તો કોઈ નથી બાકી, પણ હાર્ડલી કોઈ જોવાલાયક દેશ બાકી હશે એક્સેપ્ટ ફોર લેટિન અમેરિકા મે બી. તો એ છે આટલો ખાવા પીવાનો અને ખવડાવવા પીવડાવવાનો બી શોખીન છે. અને એટલો શોખીન મેં ક્યારે બી કોઈને જોયો નથી જે જ્યારે બી જોઈએ ત્યારે ફરવાની અને ખાવા પીવાની વાત કરતો હોય. એ થાકતો નથી. એના એને શું કહેવાય, યુનિક બર્ડ્સ છે એને સ્વાદ માટેનું બનાવીને ખવડાવવું, પછી પાછા આપણી પાસેથી એને લેવાના, એને વખાણ બી જોઈએ ને, બરાબર ખાધું બરાબર બનાવ્યું છે કે નહીં એને. એટલે જ્યાં સુધી ન હોય ત્યાં સુધી તમને બીજી વાર ખવડાવશે, પણ એ તમને તમારી પાસે કબૂલ કરાવશે કે હી ઇઝ ધ બેસ્ટ, અને હી ઇઝ બેસ્ટ, નો ડાઉટ અબાઉટ ઇટ. બીજી ખાવા ખવડાવવાની બાબતમાં એકબીજાને ત્યાં આગળ જમવા જઈએ અને એમાં એ રીતે અમે લોકો એન્જોય કરીએ તો સામેથી જ ફોન કરે, શનિવારે તું શું કરે છે? તો કાંઈ નથી કરતો, તો અમે તારા ઘરે જમવા આવીએ છીએ. સામેથી જ એ તમારું ઇન્વિટેશન તમારે આપવાનું ને સામેથી લઈ લેશે. અને પછી વોટેવર આઈસ્ક્રીમ ખાવાનું છે કે કાંઈ બી છે, એ આની આદત છે. અને વી ડેફિનેટલી એન્જોય ઓલ મીટ એન્ડ ચેટ એન્ડ એવરીથિંગ. પણ અમે લોકો બહુ આનંદ કરીએ છીએ. અને થોડું ઘણું એ શું કહેવાય કે જેને ચાલુ રાખવા માટે આ ટ્રેડિશન, ઓલ ક્રેડિટ ગોઝ ટુ ધેમ. ડેફિનેટલી તરલા ઇઝ ઓલ્સો વિથ નિખિલ, તો એને બી ક્રેડિટ તો જાય જ છે. એનામાં તે પૂછ્યું છે કે એને કોઈ ચેન્જીસ ઇફ આઈ વિશ. હવે આ ઉંમરે કોઈ ચેન્જીસ જોઈતા નથી અને થાય બી નહીં. એને જો ચેન્જ કરાવો ને તો એને ઘરમાં લિફ્ટ નખાવે તો અમે આવીએ. 4 હવે ચડાતા નથી અમારાથી. એ ભલે 5 વાર દિવસમાં ચડી જતો હશે, અમારાથી નહીં. તો એ જરા એને જરા કે કાં તો ઘર બદલે નહીં તો પછી લિફ્ટ નખાવે. બેમાંથી એક વસ્તુ કરે. બાકી મેમોરેબલ અને ફની ઇન્સિડન્ટ્સ તો ઘણા બધા છે, નાના મોટા ઘણા બધા છે. પણ એક ફની વસ્તુ છે એ દર વર્ષે કરતો. સવારના પોરમાં ફોન કરીને કે આજે મારો બર્થડે છે, મારે તારે વિશ કરવાનું છે સામેથી. આજે મારો બર્થડે છે કે તરલાનો બર્થડે છે, સામેથી ફોન કરે. ફનીએસ્ટ. અમે લોકો હજી બી એન્જોય, પણ એને કોઈ ફરક પડતો નથી. એ કે તમારે કરવાનું તો કરવાનું.
he is a person of celebrities અને સેલિબ્રેશન્સ નોટ સેલિબ્રિટીઝ સેલિબ્રેશન્સ એને સેલિબ્રેશન એની આખી જિંદગી જ સેલિબ્રેશન છે. એ પાર્ટીઓનો જીવ છે. એને માણસો જોઈએ એ એક લોકો જઈ ન શકે. હવે અત્યારે આ લોકડાઉનમાં કેવી રીતે રહ્યો છે મને લાગતું નથી કે ઘરમાં હોય. એ ક્યાંક ને ક્યાંક તો જતો જ હશે. એ સીધી એક જગ્યા પર ચીટકીને બેસે એવો છે જ નહીં. એટલે દેટ ઇઝ નિખિલ. અને બાય ધ વે તરલાને તો આપણે એક ટ્રોફી આપવાની છે કે આ માણસને સાચ્યો છે આટલો બધો એનર્જી સાથે. અને જ્યાં જોઈએ ત્યાં એને જવું જ પડતું હશે. કાંઈ એને ઈચ્છા હોય કે ન હોય એન્જોય બી કરતી હશે પણ ડેફિનેટલી એને તો એક ટ્રોફી જાય છે. તમારે અમારા વતી એક ટ્રોફી આપવાની છે મમ્મીને. નિખિલને કાર્ડ આપજો કે જે આપજો પણ એક ટ્રોફી મમ્મીને ચોક્કસ આપજો તમે લોકો. ફોર નિખિલ એન્ડ તરલા ફોર ધેર ફ્રેન્ડશિપ એક સોંગ જે મને યાદ આવે છે અત્યારે. एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया, 100 बार शुक्रिया, अरे 100 बार शुक्रिया. तुम जैसे मेहरबान का सहारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. જય જીનેન્દ્ર. તરલા, નિખિલભાઈ, હેપી એનિવર્સરી. તરલા, તું લગ્ન કરી અને નિખિલભાઈ સાથે વૃંદાવનમાં આવી રાસલીલા રમી, રામકૃપામાં રહી, રામકૃપાથી 2 લક્ષ્મીને જન્મ આપી નિખિલભાઈનું જીવન પૂર્ણ કર્યું છે. તને આજથી અમારી હાર્દિક શુભેચ્છા છે. તમે કાયમ સુખ, શાંતિ, સમૃદ્ધિ મળતી રહે. वाह वाह राम जी, जोड़ी क्या बनाई, तरला और निखिल को बधाई हो बधाई. 38 साल की शादी में 2 बेटियों की है दुआई. प्रिय सीता की मेहनत से शुभ घड़ी आई. तरला और निखिल को बधाई हो बधाई. सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई. वाह वाह राम जी, वाह वाह राम जी, वाह वाह राम जी. तरला जो सजती है, निखिल की पलके भी चमकती है. निखिल बड़े ही भले है, निखिल बड़े ही भले है, आज फूल से खिले. तरला तुझ में समा कर खुशबू से निखरे. देखो देखो खुद पे तरला इतराई है. तरला और निखिल को बधाई हो बधाई. 7 जन्म सजती रहे जोड़ी, दिल से यही है दुआई. वाह वाह राम जी, वाह वाह राम जी, अरे वाह वाह राम जी. Hello, Nikhil Bhai and Tarla. You all make a wonderful couple. You all complement each other very well. And you all are just full of high energy balls. Wishing you all a very happy anniversary. Happy anniversary! Happy anniversary. Happy anniversary to the most beautiful
and a lovely couple whom I have known for years. My brother, he is my brother, but more like a elder father figure to me. I can never forget those occasions that he has always helped me to put things together. Firstly, my home, my marriage, to top it all. I can never forget his inputs and Talawabi's suggestions in everything. I wish you all the very best in life and many more years of togetherness that life holds for both of you. I just pray to God that Nikhil Bhai and Talawabi, please do not change, because this is the best part of both of you, that you all are the best. You do not need to change at all. I still remember the times when it was Ishita's birthday long back. I think I was very young, and you had celebrated her birthday in Goregaon Fantasyland, and it was pouring, and how you had managed with Talawabi and a few parents with all the, I think there must be 30-40 kids, and we had to stay put in a hotel in the midnight, and then the next morning how you managed everything so well, the jitters that we had, but all that was soothed. So thank you so much, Nikhil Bhai and Talawabi. We wish you all the very best in life. May God bless, and happy 38. Cheers. Cheers. Nikhil and Tarla, wishing you a happy wedding anniversary and many more years of togetherness. Nikhil and Tarla, wish you many happy anniversary, 38th anniversary. So what is the celebration with your daughters? And grandchildren. Yeah, it's love to play with grandchildren, right? Actually, we will be missing your celebrations because of the current situation. So after 2-3 months, we should have a celebration. So, at least we would like to have the special tea and your pav bhaji. All the best to you. All both. the best. And do very, very well in your life. Stay safe and stay blessed. Okay, thank you, Nikhil and Tarla. હેપી એનિવર્સરી નિખિલભાઈ તરલા. તમારા લગ્ન જીવનના 38 વર્ષનો સુખદ સમય હંમેશા આવો સુખમય વીતે એવી અમારી દિલથી શુભકામના. આપ બંનેને માટે કહી શકાય કે આપ ટોળાના માનવી છો, જેમને હંમેશા લોકોની સાથે પ્રેમાળ અને આનંદમય સમય વિતાવવો ગમે છે. જીવનના હર સંજોગમાં આપ બંનેની મિત્રતા અમારા માટે બરકરાર રહે એવી દિલથી શુભ ઈચ્છા. Happy anniversary, Nikhil and Tarla, toasting with buttermilk. If we were taking whiskey, we would have made an evening group like morning group. Our leader, captain, all over the group, happy anniversary. હેપી એનિવર્સરી. અમારો ગ્રુપ માનસરોવર હળી મળીને રહે એવી શુભેચ્છા. Happy anniversary, Nikhil and Tarla. Hi Tarla, Nikhil. Wish you both a very happy anniversary. Enjoy your life, enjoy your day. Just like what you have done in the past. અને નિખિલને અમે ખિલખિલ કહીએ છીએ, કારણ કે એક ખિલખિલાટ હસાવતો હોય છે, હસતો હોય છે કાયમ. અને નિખિલની એક ટિપિકાલિટી કે જ્યારે ચાલતો હોય એને તરલા, ત્યારે બે સાથે ચાલવું જોઈએ. એની પર નિખિલ આગળ દોડતો દોડતો નીકળી જાય અને પછી પાછળ જોવે એટલે તરલા પાછળ ચાલતી હોય એટલે પાછો આવે અને એની સાથે ચાલે, પછી પાછો આગળ ચાલવા માંડી જાય. એવી રીતે કરતો હોય છે. અને બીજો એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે એક વખત નિખિલનો મને ફોન આવ્યો કે કાલે રાત્રે મારા ઘરે તું ને સોનલ જમવા આવજો. એટલે મેં તો હા પાડી દીધી. પછી અમારે કંઈ કારણસર જવાય એવું નહોતું, એટલે મેં સોનલને કીધું તરલાને ના પાડી દે કે અમે નહીં આવે જમવા. ત્યારે સોનલે તરલાને ફોન કર્યો. તો તરલાએ કીધું કે તમે આવવાના છો મને ખબર જ નથી, નિખિલે મને કીધું જ નથી. એટલે નિખિલનો ઉત્સાહ ઘણો બધો હોય છે આવી રીતે જમવા માટે, અને બધાને જમાડતો બહુ હોય છે, પણ તરલાને કહેતો નથી. તો હવેથી કહેજે બરાબર જરા. એનીવે, હેપી એનિવર્સરી અગેન એન્ડ એન્જોય.
Enjoy. Bye. Bye. Wish you a very happy anniversary, both of you. નિખિલભાઈ, કડવી ગોળીને ગળવાની હોય, કોરોના છે એટલે નહીં, જિંદગી માટે કડવી ગોળીને ગળવાની હોય, ચગળવાની ન હોય, અને વેદનાને વિસારવાની હોય, વાગોળવાની ન હોય, પણ કોઈની સમસ્યાનું, અમારા બધાની સમસ્યાનું સમાધાનમાં તમે તો ભાગીદાર જ બન્યા છો. અને આના માટે અમે તમારો જિંદગીભર આ ઋણમાંથી મુક્ત નહીં થઈએ. અને બેન તરલા, અમને તો એમ થાય છે કે તને કોઈએ પૂછ્યું કે તરલા તું આટલી ખુશ કેમ રહે છે, આટલી બધી ખુશ કેવી રીતે રહી શકે છે, જ્યારે હોય ત્યારે તારા મોઢા ઉપર એક સરસ મજાનું મીઠું સ્મિત હોય છે. ત્યારે તરલાએ કીધું કે કેટલાકનું, નિખિલભાઈ તમારી તરફ હાથ નથી મારો, કેટલાકનું સાંભળી લઉં છું અને કેટલાકને સંભાળી પણ લઉં છું. બરાબર ને તરલા? ત્યાં તો નિખિલભાઈને થયું કે આ તો આમની વાત થઈ, મારી વાત તો કરો. એટલે નિખિલભાઈ બોલ્યા કે હું તો પ્રભુને મળવા ગયો ત્યાં રસ્તો ભૂલી ગયો, માણસ બનવા ગયો ત્યાં પ્રેમ ભૂલી ગયો, પણ જ્યાં પરિવારને મળ્યો, બબ્બે કન્યા રતનોને મળ્યો, ઈશિતા અને પ્રિય, અને ત્યાં તો હું જીયાનનો નાના બની ગયો અને જિંદગીની બધા ગમો ભૂલીને સુખ પામી ગયો. બરાબર ને નિખિલભાઈ? જય સ્વામિનારાયણ. Many best wishes to Tarla and Nikhil on their anniversary with love. Happy anniversary to Tarlaben and Nikhilbhai. Both wish you happy marriage anniversary, Tarla and Nikhil Bhai. God bless you. Happy anniversary, my dear Nikhil Bhai and Tarla. God bless both of you. Happy anniversary, Nikhil Fua and Tarla Bhai. I think Nikhil Bhai, Tarla Ben, wish you both a very happy wedding anniversary. We pray God to give you good health, wealth and happiness. હેપી એનિવર્સરી નિખિલભાઈ તરલાબેન. નિખિલભાઈ તમારા વગર આપણું માનસયો ગ્રુપ ચાલે નહીં, તમે બહુ એક્ટિવ છો આપણા ગ્રુપમાં. તરલાબેન તમે બહુ કોઓપરેટ કરો છો નિખિલભાઈને. બોલો. Thank you. થેન્ક યુ. બાય. God bless you. God bless your family. યસ. બાય. જય શ્રી કૃષ્ણ. Bye. Anniversary, happy anniversary, happy anniversary, Tarla Bhabi Nikhil Bhai, happy anniversary.
thank God for giving me such a lovely and wonderful brother and bhabhi who have stood before me from day one. And I'm really asking God to shower His choicest blessings on you as a couple. May you enrich your life and others' lives forever. Have a great day. Yeah! Hi, Nikhil and Tarla. In this Corona lockdown, our emotions are not locked down, and Meenakshi and me and all my family, Somil, Sonia and children, they wish both of you a very happy 30th wedding anniversary. May God bless you for many years to come to live a very loving and healthy life. If we need to really remember various occasions where we were together, we can never ever forget in our lives our together times in England and Scotland, and recently in Japan about 2 years back. We had a wonderful time of our lives, and that all of us, I'm sure, will remember forever. Over to Meenakshi. Hi, happy wedding anniversary, both of you. Enjoy and cheers. सुनो, तुम्हें कुछ याद भी रहता है? आज हमारी शादी का साल गिरा है। ओह, मैं तो भूल ही गया था। आओ 2 मिनट का मौन रखें। So I think the one thing that I love about both of them, I think it's one of the same things, that you all love to take care of people. You all make sure that they are feeling comfortable. You all make sure that they are well fed, well taken care of. So I think that is one thing that I really like about both of them. The funny memory is also related to the same scenario. While my 10th got over, we used to watch movies, horror movies at night. So there was this once where I thought Nikhil Kaka was not home, and he came out of nowhere and threw a big towel on my face. And I think that is one of the funniest moments. And second one was me and Ishta got so scared at night that Kaki had to drop me from 4th floor to 1st floor. So that is one of the funniest moments that I remember. And I'm wishing both of you all a very happy anniversary. Ushav also wishes you the same, but he doesn't want to come on video. And see you soon. Hey Nikhil Tarla, wish you a very happy 30th anniversary. A most adorable, affectionate, fun-loving, best host ever, most enthusiastic, lovely, beautiful couple. Love you all very much from the bottom of my heart. Yours, Nilesh and Parul. Wishing you a many more years of togetherness and infinite love. A most enthusiastic family I've ever come across. It's 3 years since Nilesh has not been here, and you all are always there for me every time and any time. Love you all and wishing you best of everything in life. Hi. First, I would like to tell, before Para starts praising his brother, I would like to tell one thing. Wishing you all both a very happy marriage anniversary. And Nikhil bhai, one thing which I would like to tell is you have been the pillar of creating bonding and events, beautiful memories for our family. Really. But it is all because of the efforts, support and strength of Tala Bhabi that is always there with you and which always will be with you. Great. Tala Bhabi, thank you. Super. But bye. तेज सा भाई कहा तिया में आया ना याद करेगी दुनिया तिया में आया ना Thank you. Love you all. Happy anniversary Nikhil Kaka and Tarla Kaki. Wish you a very happy day. Jai Swaminarayan Tarla and Nikhil Bhai. Wish you a very happy anniversary. જય સ્વામિનારાયણ તરલા અને નિખિલભાઈ, આજે તમારા લગ્નના 38 વર્ષ પૂરા થઈ 39મા વર્ષમાં પ્રવેશ કરો છો. અમારી શુભકામના સાથે શુભાશીષ સ્મિતા રાજુના. જય સ્વામિનારાયણ. हंसते हंसते कट जाए रस्ते जिंदगी यूं ही चलती रहे खुशी मिले या हम बदलेंगे ना हम दुनिया
38th marriage anniversary. Happy marriage is based on so many things like love, faithfulness, trust, belief in each other, and you are the best example of how to maintain all these things and keep them growing. So have a lovely day in this quarantine period and lockdown period. Enjoy yourself. Bye. કેમ છો નિખિલભાઈ ને તરલાબેન? હેપી 38th વેડિંગ એનિવર્સરી. કેમ છો બધા? મજામાં ને? અચ્છા, અમે કહેવાના હતા કે અમે તો તમને 40 વર્ષથી જાણીએ છીએ અને અમારા લગ્ન પહેલેથી તમને લોકોને જાણીએ છીએ, પણ ઘણા પરિવર્તન આવી ગયા બધાની લાઈફમાં, તમારી લાઈફમાં, અમારી લાઈફમાં. અને મેં જે જોયા છે તરલાબેન ને નિખિલભાઈ એકબીજા માટે ઘણું કરે છે ને કરવાના છે. એટલે અને અમે એમ ઈચ્છીએ છીએ કે તમે લોકો 100 વર્ષ સાથે રહો ને આમ જિંદગી જાય. પણ આ બધું યાદ કરતાં મને એક ગીત યાદ આવે છે તરલાબેન માટે. એ તમે સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે એકવાર હાઉઝી રમ્યા હતા ત્યારે આ ગીત મેં એમના માટે લખ્યું હતું. થેન્ક યુ. સાંભળજો પછી. નિખિલ અને તરલા, જય સ્વામિનારાયણ. વિશ યુ વેરી હેપી વેડિંગ એનિવર્સરી. આઈ અન્ડરસ્ટેન્ડ કે તમારે બહુ મોટી ગ્રાન્ડ પાર્ટી અમને આપવી છે. વી આર ઓલ વેઇટિંગ ફોર દેટ એન્ડ વી આર ઓલ વેઇટિંગ ફોર ધીસ લોકડાઉન ટુ ગેટ ઓવર એઝ સુન એઝ પોસિબલ. પણ ડોન્ટ વરી, વી વોન્ટ લેટ યુ ગો ફ્રી. તમારે અમને પાર્ટી આપવી જ પડશે, અને વિથ સ્પેશિયલ નિખિલ પાઉંભાજી વિધાઉટ ઓનિયન એન્ડ ગાર્લિક સ્પેશિયલી ફોર અસ. સો સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ have a... Hi Tarla and Nikhil, wishing you both an amazing anniversary together. Tarla, I love your easygoing nature. You gel with everyone so effortlessly. Nikhil, I would say rather say Google without internet. Always likes to help, and I really appreciate this quality of yours. Celebrate and enjoy today's moments. And yesterday's... હેપી એનિવર્સરી નિખિલભાઈ એન્ડ તરલા. જય શ્રી કૃષ્ણ. એવી અપેક્ષા ન રાખો કે તમારા સાથીદાર તમારા જેવા જ હોય, કારણ કે બે વ્યક્તિ ક્યારેય એકબીજાનો જમણો હાથ પકડીને સાથે નથી ચાલી શકતી. ગેટિંગ ઓલ્ડ ઇઝ મેન્ડેટરી, ફિલિંગ ઓલ્ડ ઇઝ ઓપ્શનલ. કોઈએ નિખિલભાઈ અને તરલાને પૂછ્યું કે લગ્ન જીવનના 38 વર્ષ સાથે કેવ્યા રહ્યા. નિખિલભાઈએ કહ્યું, we were born in a time when if something was broken, we had fix it, not throw it away. નિખિલભાઈના મસ્ત ફૂલેલા લોટની કડક રોટલી બનાવતા તરલા કડક મીઠી ખુશ્બુદાર ચાની ચુસ્કી લેતી રહે. ટેસ્ટી યમ્મી પાઉંભાજી ખાતા નિખિલભાઈ નજરઅંદાજ કરે તો પણ સરસ તૈયાર થઈને બુકે આપવા એમની રાહ જોતી રહે. આમ ખાટી મીઠી નોકઝોક કરતાં જિંદગીમાં ખુશીઓનો ગુણાકાર થતો રહે અને પાછા સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે દેશ વિદેશના પ્રવાસો કરતા રહો. એ જ ઠાકોરજીને પ્રાર્થના. Hi Nikhil and Tarla, wish you many happy anniversary. તમારા લગ્નને 37 વર્ષ પૂરા થયા. 38 વર્ષનું બેઠું. છોકરાઓ એ સીધાના કહેવા પ્રમાણે છો કે તમે જૂનું કાંઈ પપ્પાની સ્ટોરી કહેજો. એટલે તો મને એક સ્ટોરી યાદ આવી હતી. હમણાં હું નિખિલ ગયા હતા અહીંયા ગાંઠિયા લેવા વેસવાળા આગળ, ત્યાં લવબર્ડ જોયા હતા. એ લવબર્ડની સ્ટોરી છે કે અમને નાનપણમાં લવબર્ડ બહુ ગમતા હતા, પણ પૈસા હતા નહીં. તેથી અમે અમારી ગ્રાન્ડ મધર હતા, એને કીધું કે અમારે લવબર્ડ લેવા છે. તેણે કીધું હું પિંજરા માટે પૈસા આપીશ, લવબર્ડ માટે નહીં આપું. એટલે 12 રૂપિયાની પેર આવતી હતી. અમે ક્રાફર માર્કેટ જઈને બધી તપાસ કરી આવ્યા. અમે બે ભેગા કરીને 3 રૂપિયા કાઢ્યા અને એક લવબર્ડ લીધું ને એક લવબર્ડ હતું નહીં. તો લોકો મેલ ફિમેલ સાથે હોવું જોઈએ, નહીંતર એ મરી જાય. એટલે અમારા એક સગાવાલા હતા, એને ત્યાં લવબર્ડ બહુ હતા. તો હું ને નિખિલ એના ઘરે અડધો કલાકનું ડિસ્ટન્સ હતું, ત્યાં ગયા. એના ઘરે બધી એને પૂછતાછ કરી અને અમે પૂછી લીધું કયું મેલ છે, કઈ ફિમેલ છે, ઈંડા કોણ વધારે આપે છે, આ છે તે છે, બધું પૂછી ને અમે આવતા રહ્યા ઘરે. બીજા દિવસે એના ઘરે અમે પાછા સવારે પહોંચી ગયા. એક કાગળની કોથળી લીધી ને કોથળીમાં 2 કાણા પાડ્યા ને અમે ગયા. મેં નિખિલને કીધું હું અંદર એ બેનને વાત કરાવું છું અને તું અહીંયાથી ચકલી ચોરીને ભાગ. નિખિલે કીધું ભલે. હું બેનને અંદર લઈ ગયો અને બધી વાતો કરી, શું ખાય છે, શું પીએ છે, અમને ભૂખ લાગી છે, ને નિખિલ ચકલી ચોરીને ભાગ્યો.
ને થોડી વાર થઈ મને ખબર પડી કે એ ગયો છે એટલે એ બેનને કીધું હું બી ઘરે જાઉં મારે ટોયલેટ લાગી હું બી એમ નાનો હતો એટલે એમ જ કીધું અને અમે બે ભાગી ગયા અને કહેતા ભૂલી ગયો કે સાંજ પડીને એ બેન અમારા ઘરે આવી ગયા અને મમ્મીને કહે એટલે વીણા કાકી તમારા બે છોકરાએ મારી ચકલી ચોરી છે અને મને પાછી આપો. તો અમે લોકોએ કીધું અમે કોઈ ચોરી નથી, પણ અમારો અંદરનો રૂમ એક હતો એ પિંજરામાં ત્યાં આગળ પહોંચી ગઈ. એણે કીધું આ ચકલી મારી છે મને આપી દો પાછી. તો પછી અમે બેમાંથી એક ચકલી એમને આપી ને એક ચકલી અમે રાખી. આવી રીતે હવે ઘણા પરાક્રમો કર્યા છે. આવા તો ઘણું છે, કબૂતરનું છે, પોપટનું છે, એ બીજી વાર કરશું બીજી એનિવર્સરીમાં. Wishing happy anniversary to Tarla and Nikhil. Nikhil, I has to say that Tarla, without support of Tarla, you never can do anything. It is always said that behind every successful man there is a woman. Tarla is like oxygen to you, and I hope you are planning for us for future trips. So thank you very much. All the best. Nikhil bhai and Tarla, happy anniversary. Many more years to follow. Nikhil bhai is always on his toes, running to finish everything and always be first. Tarla, cool, but always like total support to him. With time and age, they are changing. We love them the way they are. New Zealand experience, our first overseas trip. He was there running for the bungee jumping, the first one to jump, and then pushing everyone. What a fantastic experience! Go for it. This is there for all the rides in all the trips. He is the first one and sees to it that we all take a plunge. He pushes us and we will never forget this experience. Thank you, Nikki bhai. 3 cheers. And our dear Tarla. She is the star of Nikhil bhai's life. She brightens everybody's life. Just like stars brighten our life. We are blessed to be your friends, Jeetu and Meeta Chandan. નિખિલભાઈ, તરલાબેન, તમને બંનેને વિશ યુ અ વેરી હેપી એનિવર્સરી. બસ તમે આમ એકબીજા સાથે ખુશ રહો હંમેશ માટે. બસ એવી જ અમારી શુભકામના. 38 વર્ષ ક્યાં પાસ થઈ ગયા હશે એ ખબર નહીં પડી હોય. આજે તરલાબેન જેવો સ્વભાવ, ઓલવેઝ હસતા, ઓલવેઝ સાથ આપનારા, ક્યાંય ઓલવેઝ સજેશન કરનારા અને ઓલવેઝ રાઈટ ગાઈડન્સ આપનારા. બસ એવા સંગીનીનો સાથ હોય તો જીવનના વર્ષોના વર્ષો વીતી જશે. બસ જલ્દી 50 વર્ષે પહોંચો. બસ ભગવાન કરે 50 વર્ષ ઉપર તમારા બંનેના સાથ રહે અને જલ્દી આપણે મળીએ. નિખિલભાઈ, તમે સાચે લીડર છો, તમે છો એટલે બસ આપણું ગ્રુપ આજે અટબંધ રહ્યું છે. આજે માનસરોવર ગ્રુપ તમારા હિસાબે આજે 16 વર્ષ થયા કે હજી સુધી એમને એમ ટકી રહ્યું છે અને હવે આપણે ફ્રેન્ડ્સ નહીં પણ ફેમિલી જેવા થઈ ગયા છે. તો બસ નિખિલભાઈ, તમે હંમેશા ઇનિશિયેટિવ લીધું છે, લેશો અને લેતા રહેજો એવી મારી શુભકામના તમને બંનેને. બસ એઝ કેવું સેડ, મારાથી પણ બહુ બોલાતું નથી. સો hello Nikhilbhai, Tarlaben, happy 30th wedding anniversary. Like any other anniversaries and birthdays, we are in a special time, and fortunately for you too, you'll be sent, since the lockdown, you must be spending a lot of time together, which I'm sure you must have not spent for many years and decades before this. There are four topics we've been given on we're supposed to say something. It goes without saying by default that Nikhil bhai by nature is a leader. Right from Mansarovar days, when I just joined them on the tour, not knowing who Nikhil bhai is,
but naturally, he just became the undisputed team leader. And that was 2004, and now we are in 2020. And in the 16 years, he's still the leader, and nobody has even challenged him to, or that position, because everybody knows that Nikhil Bhai is the best, and nobody wants him to be gone, because he keeps the entire group as a family. He keeps the entire family together. All the traits we had so far is only thanks to Nikhil Bhai. Tarlabenની બધી જ ક્વોલિટી પણ સારી છે. I think she's a very supportive wife, and I always believe that every husband can be successful only, if there's a wife support. If you're happy at home, you're happy outside, right? So obviously, without the love and support, Nikhil Bhai could not have been a leader. Honestly, I would not like to change anything from Nikhil Bhai. He's ekdam nikhalas che, hamesha he cracks jokes, tremendous sense of humor, fantastic cook. Emni cha and pav bhaji no masalo, nobody can touch that. I know we're supposed to do this video, me and Rupal together, but unfortunately we both are self-quarantined in a special time. So I wish I can speak more, but I'm kind of getting a little bit breathless. But I would say Nikhil Bhai Tarlaben, a very happy anniversary, and ભગવાનને પ્રાર્થના કરું છું કે ફક્ત 12 વર્ષ છે, which is very small. It's 12 years is not a long time to go, and there'll be a 50th anniversary, and hopefully lot would have changed our life. When we look back here in 2020, when we'll celebrate after 12 years, like, oh my God, remember those days? We were all locked down. So I'm looking forward to your 50th anniversary, and hopefully we can all celebrate together and make sure you guys throw a huge humongous party. So whatever missed out on your 30th anniversary, we can make on that one. So once again, happy anniversary. We love you, we miss you, and when you play the video, remember us, or if possible, do some kind of Zoom video so we all can participate. So love you guys, and happy anniversary. Happy wedding anniversary, mother-in-law and father-in-law. મને બહુ બધું કહેવાનું છે, પણ હું તમને ખબર છું એટલે એક્સપ્રેસિવ નથી. I am lucky and super rapport mother-in-law તમારા સાથે છે, and father-in-law તમારા બારામાં શું કહેવાનું. I'm speechless, but you are great. Even મારા કહેવાથી નહીં, but people knows you more better than me. And આપણે જે ટાઈમ સ્પેન્ડ કર્યું છે આખી જર્નીમાં, after getting married to Priyal, it's amazing. And I'm lucky કે તમે મારા as a father-in-law and mother-in-law show. And તમારી પાઉંભાજી, father-in-law, mother-in-law, તમારું love for everything what you do, and father-in-law ni tea, I can't forget that. You are best, that's what I can say. Thank you, wish you again a happy wedding anniversary, take care. Thanks for giving me such an adventurous wife. તમારી daughter solid છે ને મારા લાઈફમાં ઇફ મને કંઈ પ્રિયલને કંઈ કહેવું હોય, where I can't say anything, mother-in-law can't say anything, but father-in-law can. એટલે એક એકો છે મારા પાસે. So thank you very much for everything, and તમે લોકો બેસ્ટ છો. કંઈ ને કંઈ નથી, but people knows, the world knows. Thank you so much for everything. Happy wedding anniversary. Take care. Be safe, father-in-law.
તમે વધારે બહાર નહીં નીકળો, તમને કાંઈ જોતું કરવું હોય અમે તમને પહોંચાડી દઈશું, બટ તમે પ્લીઝ ટેક કેર, બી સેફ. पलने की तूने मोरे सपनों को सुलाया सारी रात, भले बगिया तेरी छोड़ी, भले निंदिया तेरी चोरी, बस इतनी सी याद तू रखियो मेरी बात, तेरी लाड़की मैं छोड़ूंगी ना तेरा हाथ, तेरी लाड़की मैं छोड़ूंगी ना तेरा साथ. One more thing that I want to add is, Papa, अपनी फर्स्ट इंटरनेशनल ट्रिप, से आई वॉज इन 4th standard फ्रॉम સાઉથ આફ્રિકા, કેન્યાથી લઈને આજના ડેટ સુધી ધ લાસ્ટ ટ્રીપ દેટ વી ઓલ ટુક ટુગેધર ઇન બાકુ, every single time that you have fed me in each and every country is just priceless for me. I would love and wait to do it whenever I have become old and I am right now this big, but I still was always willing that, now Papa, that one bite I want from you, and that makes me very, very special and very priceless. I'm not going to say thank you because you are our parents, and I'll be the most happiest and I have no words actually, but I know I'm the luckiest daughter. I and Ishi both. Mama, Dhaval and I still remember that when we didn't have any of my baby made and it was just all of a sudden, how you have taken care of Jian was impeccable, commendable. I was lying on the bed because of my injuries and you were right there always to help me, and I was just like looking, I am so sorry mom, I cannot get up. How you have taken care of Jian was impeccable, commendable. I was lying on the bed because of my injuries and you were right there always to help me, and I was just like looking, I am so sorry mom, I cannot get up from the bed, and you were just running around as if you don't know what age you are and you're just that it is your own child, and you were very, very much there for always, for Jian and for me, and you've always been there. Love you so much. Mom and Dad, thank you for being the world's best parents. I know this is something that every kid would think that their parents are, but that's just because they haven't met mine. Okay? Not a joke, but I'm glad they haven't met mine. They'd be depressed and crying because they don't have you guys by their side always. You all have been our pillar, our support system, and the best part is y'all have been our friends first. And Mom, if love could have been first spelled, it was decided to be TARLA, because you're so full of love, so generous, so considerate, so are you, Dad. Like, you're so empathetic, so thoughtful, so kind, and these are the qualities that have been inherited and genetically a part of me and Priyal, and we're so grateful for that. And you all are our role models, definitely. Right now I'm nervous. I'm going to end it. This is no test. You all know how much I love you guys, and that is it. I'm not going to cry. I can't do that, but y'all have like 101 amazing qualities in you all, and a few that are not the good ones actually keep us grounded.
to reality. And yeah, and keep us in check that okay, this is life, and that's about us. We are very, 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 very grateful to have you two by our side always. And if I could ask for one thing for all my friends out there, for all the people I know, is that not just mine, but I wish each and every person could have parents like you two. Love you all so much.